Hello kids, my name is Miss Mojarya Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to start the chapter explanation of chapter number 3, that is the strongest sparrow in the forest. Right? So we are going to start that. But before we start with that, what we are going to do? We are going to have a quick recap of our last session. That means આપણે લોકોએ last session માં જે ભણ્યું હોય, જે જોયું હોય એ ફરીથી એકવાર રિવાઇઝ કરી લેવું, ફરીથી એકવાર રીકેપ કરી લેવું. Okay, so in the last session what did we do? We learned the vocabulary words. આપણે લોકોએ vocabulary words learn કર્યા. What are those? Vocabulary words are the words which are tough for you and new for you. એ એવા words છે જે તમારા માટે શું છે? નવા છે અને અઘરા છે. જો તમે એનો મીનિંગ સમજી લેશો તો જ્યારે દીદી ચેપ્ટર એક્સપ્લેન કરે છે ત્યારે તમને લોકોને કન્ફ્યુઝન થશે નહીં. ધેટ ઇઝ વાય વી આર લર્નિંગ ધેટ એટ ફર્સ્ટ. આપણે એટલે જ એને પહેલા લર્ન કરીએ છીએ. ઓકે, સો નાઉ દીદી એઝ ઓલવેઝ જ્યારે દીદી ચેપ્ટર એક્સપ્લેન કરતા હોય ત્યારે તમને શું કહે છે? what you are supposed to do? You are supposed to keep your textbooks with you. તમારી પાસે જો તમારી ટેક્સ્ટબુક્સ અત્યારે ના હોય તો તમે લોકો શું કરશો? વિડિયો પોઝ કરી અને ફટાફટ તમારી ટેક્સ્ટબુક્સ લઈ આવશો એન્ડ તમારે પેજ નંબર 39 ઓપન કરવાનું છે. Why I am telling you to go and bring your textbooks? Because દીદી એક લાઈન જે રીડ કરે છે એ તમારે લોકોએ દીદીની સાથે રીડ કરવાની છે, જેનાથી તમારું વર્ડ રેકગ્નિશન વધે, એટલે તમને વર્ડ ઓળખતા આવડે, તમને પ્રોનન્સિએશન આવડે અને તમને લોકોને ખબર પડે કે ક્યાં છે અને તમારું કોન્સન્ટ્રેશન ફૂલી આવી રીતે okay on in the chapter. Okay, so if you notice your book on page number 39, you can see there is a blue box given, right? So what is the box about? Let us see. Match the names with these animals with the pictures, then answer these questions. Okay, so તમને લોકોને ત્રણ પિક્ચર આપ્યા છે, એની નીચે યલો બોક્સમાં નેમ આપ્યા છે. તમારે લોકોએ પિક્ચરને અને એનિમલના નેમને પહેલા મેચ કરવાનું છે અને પછી નીચે આપેલા ક્વેશ્ચનને આન્સર કરવાનો છે કે ઈ ત્રણેય એનિમલમાંથી સૌથી મોટું કયું છે? ધેન હુ ઇઝ ધ સ્મોલેસ્ટ? સૌથી નાનું કયું છે? કયું સ્ટ્રોંગ છે? અને કોણ રિવરમાં રહે છે? ઓકે, આ બધા ક્વેશ્ચનના આન્સર્સ તમારે લોકોએ દેવાના છે. ઓકે, you can match it in the textbook itself અને તમારે લોકોએ ક્વેશ્ચનના આન્સર તમારી રફ બુકમાં or else classwork બુકમાં after your vocabulary words લખવાના છે. ક્વેશ્ચન એ લખવાનો છે, આન્સર એ લખવાનો છે. ઓકે, સ્પેલિંગ તમને એનિમલનો આ ત્રણમાંથી તો મળી જ જશે, એટલે સ્પેલિંગનો કંઈ કન્સર્ન થશે નહીં. સો જેમ દીદી ચેપ્ટર સમજાવવાની ટ્રાય કરે છે એમ તમારી આ ફિંગરે સાથે મૂવ કરવી જોઈએ. Let us begin with the chapter. Let's do that. One morning, Sparrow was sitting in her nest. When Elephant came to the tree, he shook the tree so much that the sparrow's egg began to roll in her nest. Okay, તો એક સવારની વાત છે. શું થાય છે? એક સ્પેરો જે છે એ એના નેસ્ટમાં, એના ઘરમાં બેઠી હતી. નેસ્ટ શું છે? સ્પેરોનું ઘર, બર્ડ્સનું ઘર જે છે એને શું કહેવાય? નેસ્ટ કહેવાય. તો સ્પેરો એના નેસ્ટમાં બહુ શાંતિથી બેઠી હોય છે, ટ્રી પર હોય છે નેસ્ટ જનરલી. ઓકે, ત્યાં શું થાય છે? એલિફન્ટ છે એ ટ્રી પાસે આવે છે. હવે આવે છે, ઇટ ઇઝ નો પ્રોબ્લેમ. એ શું કરે છે? એ ઝાડને આમ એની સૂંઢથી પકડીને આમથી આમ હલાવવા માંડે છે. હવે એલિફન્ટ જે છે એ તો બહુ સ્ટ્રોંગ હોય, રાઈટ? તો એલિફન્ટ સ્ટ્રોંગ હોય તો એ એની સૂંઢથી આમ હલાવવાની ટ્રાય કરે તો ઓબ્વિયસલી ટ્રી છે એ હલવાનું જ છે. તો ટ્રીની બ્રાન્ચ ઉપર જે નેસ્ટ હશે એમાં સ્પેરોના એગ્સ છે, એના બચ્ચાઓ છે, મીન્સ એગમાંથી બચ્ચા નીકળે એના. તો એ એગ્સ છે એ શું કરે છે? આમથી આમ એ નેસ્ટમાં હલવા માંડે છે. પછી શું થાય છે? લેટ અસ સી. Why are you shaking the tree? cried the sparrow. તો સ્પેરો તો અચાનકથી બોલી કે તું શું કામ આવું કરસ? કેમ? Why are you doing such thing? Why are you shaking the tree like this? એવું કરવાનું નથી. What will be the answer of the elephant? તમારે શું કરવાનું છે? You have to hold your page, flip it around. Didi is having spiral book, that's why I can turn. But તમારે તમારી બુક ઓપન જ રાખવાની છે. Okay? How will my eggs hatch if they shake so much? શું કહે છે કે મારા એગ્સ જે છે એ હેચ કેવી રીતે થશે? તું આવી રીતે એમને હલાવી રાખીશ તો. કોણ કહે છે?
સ્પેરો કહે છે. કોને કહે છે? એલિફન્ટને કહે છે. હવે વોટ ડુ વી મીન બાય હેચ? જ્યારે આપણે લોકો એગ્સ હોય એને અપ્રોપ્રિએટ ગરમી આપી અને તડકો મળે, એને વોર્મથ મળે, એના મમ્મા બર્ડ્સ જે છે ને એ પોતાના એગ્સ ઉપર બેસીને એને ગરમાહટ આપે, જેનાથી શું થાય? બચ્ચા ફાઇન રીતે હેચ થઈને બહાર નીકળે એમાંથી. તો એને હલાવવાનું ન હોય એગ્સને, એ હલાવે તો એ નો પ્રોપરલી હેચ થાય. તો સ્પેરો એમ કહે છે કે નો ચલાવતું, આટલું હલાવ કરમાં, તો એને એક સાઈડથી બીજી સાઈડ હલાવવામાં શું થશે? હલાવશો તો મારા એગ્સ સરખી રીતે હેચ થશે નહીં. એલિફન્ટ સે શેક, આઈ ઓન્લી ટચ ધ ટ્રી. હવે એલિફન્ટ શું કહે છે? હલાવ્યું ક્યાં? હું તો ખાલી અડ્યો જ છું, એવું કહેવા માંડે છે. સ્પેરો વોઝ એંગ્રી. સ્પેરો ગુસ્સે થઈ ગઈ. ઓબ્વિયસલી ગુસ્સે થવાની છે, અને એના બચાવની ટેન્શન હોય, એના બચાવની ચિંતા હોય ને, એટલે એ ગુસ્સે થઈ ગઈ. શું કહે છે? ઇફ યુ શેક ધ ટ્રી અગેન આઈ વિલ ટાઈ યુ અપ, શી સેડ. એમ કહે છે કે હવે તે જો હલાવ્યું છે અને આવી રીતે શેક કર્યું છે ટ્રીને, તો હું તને બાંધી દઈશ. ઓકે, ટાઈ મી અપ. હા હા હા. એલિફન્ટ લાફ. હી વેન્ટ અવે સ્વિંગિંગ હિઝ ટ્રંક. શું કરે છે એલિફન્ટ? હસવા માંડે છે. તું મને બાંધીશ એમ કરી અને હસવા માંડે છે. અને શું કરે છે? એની શું આમથી આમ ચલાવી તો વયો જાય છે. Soon it was day and the sun was hot. શું થયું? દિવસ આગળ વધતો ગયો અને તડકો તો બહુ હતો, ગરમી એ વધતી જતી હતી. સ્પેરો વોઝ થર્સ્ટી. હવે ગરમી લાગે તો આપણને શું થાય? તરસ તો લાગવાની જ છે. થર્સ્ટી એટલે તરસ લાગવી, પાણી પીવાની ઈચ્છા થવી, એને શું કહેવાય? થર્સ્ટી. She flew to the river to drink water. એ શું કરે છે? રિવર પર સે ઉડી જાય છે અને પાણી પીવે છે. હવે રિવર શું છે? જે વહેતું પાણી હોય એને શું કહેવાય? રિવર કહેવાય. ઓકે, crocodile was there. ત્યાં કોણ હતું? ત્યાં એને crocodile મળે છે. Please let me drink some water, said Sparrow. Sparrow કહે છે કે મને થોડું પાણી પીવા દઈશ crocodile, please. Why should I? This is my river. Its water is all mine, said the crocodile. Crocodile કહે છે શું કામ? હું તને શું કામ પાણી પીવા દઉં? આ નદી તો મારી છે, આ એનું બધું પાણી એ મારું જ છે, એવું crocodile કહે છે. હવે that is a bad thing, right? આપણે કોઈને પાણી પીવાની ના પાડવી જોઈએ નહીં. કોઈ પાણી માંગે તો એને પાણી દેવું જોઈએ, ને કોઈને પાણી માટે કે ખાવા માટે ના પાડવી જોઈએ નહીં. હવે you are selfish. શું કહે છે સ્પેરો? કે ક્રોકોડાઇલ તું સેલ્ફિશ છો, પોતાનું જ વિચારસ. જે લોકો પોતાનું જ વિચારતા હોય, બીજાનું ન વિચારતા હોય, એવા લોકોને શું કહેવાય છે? સેલ્ફિશ કહેવાય છે. If you do not let me drink any water tomorrow, I shall tie you up. કે આજે તે કર્યું જે કર્યું એ બરાબર છે, કાલે તું અગર જો મને પાણી નહીં પીવા દે તો હું તને બાંધી દઈશ. એવું કહીને સ્પેરો શું કરે છે? એને ધમકી આપે છે કે તું મને પાણી નહીં પીવા દે તો હું છે ને તને બાંધી દઈશ. ક્રોકોડાઇલ શું કહે છે? ક્રોકોડાઇલ લાફ. હા હા હા, ટાઈ મી. એ હસવા માંડે છે કે સ્પેરો આવડીકડી છે, મને કેવી રીતે બાંધશે, રાઈટ? નેક્સ્ટ શું થાય છે? લેટ અસ સી. Sparrow went back to her nest. Sparrow છે એના ઘરે વહી જાય છે, એના નેસ્ટમાં વહી જાય છે. Next morning, elephant came near Sparrow's tree. પાછું next morning એ elephant આવે છે, Sparrow ના ટ્રી પાસે આવે છે. હવે શું થાય છે? Sparrow took a thick creeper from the tree. એટલે જે ઝાડ પરથી આમ બેલ લટકતી હોય ને એને ક્રીપર કહેવાય. ઓકે, તો ઈ લઈ અને એને શું કર્યું જોઈએ? She flew to the elephant and tied around his neck. એટલે એને શું કર્યું? એ એલિફન્ટની આજુબાજુ ઉડી અને એના ગળામાં શું કર્યું? ક્રીપર બાંધી દીધું. She made a tight knot. એને શું કરી? જે ગાંઠ હતી એકદમ ટાઈટ કરી નાખી એની આજુબાજુ આ ઉડીને. પછી શું થયું? Then she flew to the river. એ શું કરે છે? એ પછી એક બીજો એન્ડ લઈને રિવર સાઈડ ઉડે છે. She quickly tied the other end of the creeper around the crocodile's neck. બીજી એન્ડ એને ક્યાં બાંધી? ક્રોકોડાઇલની નેક પર બાંધી. I shall show how strong I am. I shall shout for you to pull. Then you can try to get away from me. She said to both elephant and crocodile. હવે એ શું કહે છે? એ બહુ સ્માર્ટ હતી. હવે એ કેવી રીતે આપણે લોકો જોઈએ? શું કહે છે સ્પેરો? કે હું તમને લોકોને બતાવીશ કે હું કેટલી સ્ટ્રોંગ છું. નહીં, હું છે ને ઉડીશ, તમને એમ કહીશ કે પુલ, તમારાથી ખેંચાય ને તો તમે છૂટા થઈ જજો. તો હવે ઈ લોકો શું કરે છે?
શું થાય છે હવે આગળ? she flew till she come to middle of the long river અને શું કહે છે? પુલ. હવે વચ્ચે એક સાઈડ એલિફન્ટ છે, એક સાઈડ કોણ છે? ક્રોકોડાઇલ. અને વચ્ચે ઊભી રહીને એમ કહે છે પુલ. હવે પુલ કરશે, બે જણા ખેંચશે તો એલિફન્ટ આ સાઈડ ખેંચવાનું છે, જ્યારે ક્રોકોડાઇલ છે એની સાઈડ ખેંચવાનું છે. તો એ ગાંઠ વધારે ટાઈટ થતી જાય, ઇન્સ્ટેન્ટ શું થાય? ઢીલી પડવાની. તો એ લોકોની ગાંઠ છે એ ટાઈટ થતી જતી હતી. એ લોકોને એ વસ્તુ સમજાણી નહીં. પણ કોણ સ્માર્ટ હતું? સ્પેરો સ્માર્ટ હતી, એને આવી બુદ્ધિ વાપરી. રાઈટ. shouted at the top of her tiny voice. એ પુલ અને એકદમ એના તીણા નાના ઝીણા અવાજથી રાડ પાડી હતી. ઓકે. Elephant and crocodile pulled and pulled. I am pulling, puffed the elephant. I am pulling, grunted the crocodile. So હાફતા એલિફન્ટ કહે છે હું ખેંચું છું, ક્રોકોડાઇલ કહે છે હું ખેંચું છું. એટલે પફ એટલે હાફવાનો સાઉન્ડ અને ગ્રન્ટ એટલે આપણે જોર કરતા હોય ને ગ્રન્ટ સાઉન્ડ. ઓકે. After a while they said, I did not know you are so strong, Sparrow. બેને એમ થાય છે કે વાહ, અમને તો ખબર જ નહોતી સ્પેરો તું આટલી સ્ટ્રોંગ છો. જ્યારે સ્પેરોએ શું કર્યું હતું? એનું માઇન્ડ યુઝ કર્યું હતું. ઈ બેની એકબીજાની તાકાત ઈ લોકોને બાંધી રાખવામાં કામ આવતી હતી, છૂટું પાડવામાં નહીં. They pulled all morning, they could not move. ઈ ખેંચતા ગયા ગાંઠ ટાઈટ થતી ગઈ. એ લોકો હલી શક્યા નહીં. તો સ્પેરો શું કરે છે? હવે કોનો ટર્ન આવ્યો હસવાનો? સ્પેરોનો ટર્ન આવે છે. સ્પેરો હવે જોરથી હસવા માંડે છે. Elephant and crocodile did not trouble Sparrow again. એના પછી ક્રોકોડાઇલ અને એલિફન્ટ જે છે એ કોઈ દિવસ સ્પેરોને હેરાન કરતા નહોતા. એને હેરાન કરીને એની મસ્તી કરતા નહોતા. So this was the story in which we learned that આપણે કોઈ બી માણસની સાઈઝ જોઈને એને અંડર એસ્ટિમેટ કરવું જોઈએ નહીં. માણસ ભલે નાનું દેખાતું હોય પણ એનામાં એની બુદ્ધિ જે છે એ એનાથી આગળ વધી શકે છે. તમે અહીંયા પિક્ચર જોશો જેનાથી તમને ક્લિયર થશે કે એલિફન્ટ છે અને ક્રોકોડાઇલ છે એ કેવી રીતે બંધાયેલા હતા. અને જો પુલ કરતા હતા, ખેંચતા હતા, તો એલિફન્ટ એની સાઈડ ખેંચતો હતો, જ્યારે ક્રોકોડાઇલ એની સાઈડ ખેંચતો હતો. તો શું થાય? ગાંઠ ટાઈટ થતી જતી હતી. જ્યારે આપણે ગાંઠ આમ ખેંચીએ તો એ ટાઈટ થતી જાય, અને ઢીલી મૂકીએ તો એ ઢીલી થાય. રાઈટ. તો ખેંચવું તો ટાઈટ થાય ને, એવી જ રીતે આ લોકોને એવું જ થતું હતું કે ગાંઠ ટાઈટ થવા માંડી હતી. રાઈટ. ઓકે. સો દીદીએ તમને એક્સપ્લેન કર્યું, રાઈટ, કે ગાંઠને આપણે ખેંચી તો એ ટાઈટ થતી જાય. તો તમને સમજાણું ના સમજાણું એ દીદીને ખબર નથી. તો દીદી તમને લાઈવ એક્ઝામ્પલ આપશે. આ પોલિથીન બેગ છે, આ બેગ છે. તમે લોકો શું કરશો? આ બેગ છે એને એક ગાંઠ મારવાની. હવે ગાંઠ મારે છે દીદી, જોવો છો તમે? ઇટ ઇઝ that means I am tying a knot. તો હું આમ ખેંચીશ તો તમે જોવો છો ગાંઠ જે છે અહીંયા ટાઈટ થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? ટાઈટ થઈ ગઈ છે. ઇફ આઈ એમ પુલિંગ ઇટ તો એ હજી ટાઈટ થતી જશે. જ્યારે બીજા એન્ડ ઉપર હું આમ કરું છું, ટાઈ કરું છું એને, અને ગાંઠમાં ખેંચતી નથી તો એ શું થઈ જશે? ઢીલી રહેશે. અને હું આમ નજીક આવીને એને થોડી એકબીજાથી નજીક લઈ આવતી જઈશ તો એ હજી ઢીલી થતી જશે ને અલ્ટિમેટલી ખુલી જશે. તો જ્યારે આપણે ગાંઠ મારી છીએ અને ખેંચી છીએ, એક સાઈડ આ સાઈડથી એલિફન્ટ ખેંચે છે, આ સાઈડથી ક્રોકોડાઇલ ખેંચે છે, both of them are pulling, but what is happening? એ ગાંઠ જે છે એ ટાઈટ થતી જાય છે બેની નેકની આજુબાજુ છે. So in that manner they did not succeed. એ લોકો જીતી શક્યા નહીં. કેવી રીતે ન જીતા? કેમ કે ગાંઠ જે છે ટાઈટ થતી ગઈ હતી. રાઈટ. So in this manner they learned a lesson. એ લોકો એવી રીતે સમજ્યા કે મારે કોઈની મસ્તી કરવી જોઈએ નહીં, મારે કોઈને unnecessarily હેરાન કરવા જોઈએ નહીં. So what did we learn from this lesson? From this lesson we learned two things. Number 1, આપણે કોઈને હેરાન ન કરવા જોઈએ. કોઈ એનું કામ કરતું હોય, કોઈ એને પોતાના સારા માટે કંઈ કહેતું હોય તો એને unnecessarily હેરાન કરવાનું, એને એની વસ્તુ બગાડવાની, કોઈને પાણીની કે એવી તરસ હોય તો એને ના પાડી દેવાની, એવું આપણે કોઈને હેરાન કરવું જોઈએ નહીં. જ્યારે એલિફન્ટે એવું કરતો હતો અને ક્રોકોડાઇલે જે છે એ એવું જ કરતો હતો. તો સ્પેરો કેટલી નીકળી? સ્માર્ટ નીકળી. એ સ્માર્ટ હતી એના કારણે એલિફન્ટને ખબર પડી ગઈ અને ક્રોકોડાઇલને ખબર પડી ગઈ કે હવે મારે સ્પેરોને હેરાન કરવી જોઈએ નહીં.
ઓકે સો ઇન ધેટ મેનર આપણે લોકોએ પોતાને સ્ટ્રોંગ બનાવવાના છે. આપણે નાના છીએ ઇટ ઇઝ ફાઇન, પણ આપણે કોઈ મસ્તી કરતું હોય તો આપણે સહન કરવાનું નથી. અનનેસેસરીલી રોંગ વસ્તુ કરતા હોય તો એ સહન કરવાનું નથી. એન્ડ વી ઓલ્સો લર્ન કે ભલે આપણી સાઇઝ નાની છે પણ એનાથી કંઈ ફરક પડતો નથી. આપણું બ્રેઇન જે છે એનું ક્રિએટિવિટી હોવી જોઈએ, એની પ્રોબ્લેમ સોલ્વિંગ એટલી સારી હોવી જોઈએ જેનાથી બીજા લોકો આપણને હેરાન કરી શકે નહીં. ભલે સાઇઝ નાની હોય પણ બ્રેઇન જે છે એ બ્રોડ હોવું જોઈએ, એનું થિંકિંગ જે છે એ સરખું હોવું જોઈએ અને આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકશું. સો ઇન ધીસ મેનર ભલે સ્પેરો નાની હતી સ્ટીલ શી વોઝ એબલ ટુ get away from her problem. એનું બ્રેઇન યુઝ કરીને એના પ્રોબ્લેમથી નીકળી ગઈ બહુ ઇઝીલી. સો ઇન ધીસ મેનર આપણે લોકોએ એવું જ બનવાનું છે, રાઈટ? સો વી લર્ન મેની થિંગ્સ ફ્રોમ ધીસ સ્ટોરી. આઈ હોપ યુ લાઈક ધ સ્ટોરી ધ મોસ્ટ. તમને લોકોને સ્ટોરી રીડ કરવાની મજા આવી હશે અને સમજવાની એ મજા આવી હશે, રાઈટ? સો ઇન હોમવર્ક વોટ યુ આર સપોઝ ટુ ડુ. હોમવર્કમાં તમે લોકો શું કરશો? હોમવર્કમાં તમારે લોકોએ એક તો ઓલું બ્લુ બોક્સ છે, લેટ્સ ગો એક્ટિવિટી છે, એ સોલ્વ કરવાની છે. એન્ડ અનધર થિંગ વિચ યુ આર સપોઝ ટુ ડુ ઇઝ તમારે લોકોએ એના ક્વેશ્ચન આન્સર્સ લખ્યા ઇન યોર રફ બુક ઓર ઇન યોર ક્લાસવર્ક બુક. નીટ લખતા હોય તો ક્લાસવર્ક બુકમાં જ લખજો એવું દીદી સજેસ્ટ કરે છે, ઓકે? અને તમારે એકવાર ચેપ્ટર પોતાની જાતે રીડ કરવાની ટ્રાય કરવાની છે. હવે તમે ચેપ્ટર રીડ કરતા હશો ત્યારે ઓબ્વિયસલી અમુક વર્ડ્સ જે છે એ તમને રીડ કરતા આવડશે નહીં. હવે એવું થાય તો શું કરશો? આઈધર તમે લોકો તમારા મમ્માની ઓર પાપાની હેલ્પ લઈ શકો છો કે મમ્મા મને આ રીડ કરતા નથી આવડતું, પ્લીઝ મને કરી દેશો. પાપા મને આ રીડ કરતા નથી આવડતું, પ્લીઝ મને હેલ્પ કરશો. ઓર એલ્સ તમે શું કરશો? તમે વિડીયો પાછો જોશો, એમાં દીદી તમને રીડ કરીને જ સમજાવે છે. તો જ્યાં તમને ના સમજાતું હોય ત્યાં સાંભળવાનું છે કે દીદી શું રીડ કરે છે, રાઈટ? ઇન ધેટ મેનર યુ હેવ ટુ મૂવ ફોરવર્ડ. એ રીતે તમારે લોકોએ રીડિંગ એ લર્ન કરવાનું છે, તમારા પ્રોનાઉન્સિએશન એ પરફેક્ટ કરવાના છે અને તમારું વર્ડ રેકોગ્નિશન છે એ બી સારું થશે, રાઈટ? સો ઇન હોમવર્ક ટોટલ વસ્તુ તમારે કઈ કરવાની છે? લેટ્સ ગો બોક્સ સોલ્વ કરવાનું છે. દેટ ઇઝ ધ બ્લુ બોક્સ, ફર્સ્ટ થિંગ ગિવન ઇન ધ ચેપ્ટર. દેન તમારે લોકોએ આખો ચેપ્ટર રીડ કરવાનો હશે. ડોન્ટ ફર્ગેટ, ભલે તમારી સાઇઝ નાની હોય પણ તમારું માઇન્ડ જે છે એનાથી તમે કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો, ઓકે? સો ધીસ વોઝ ધ મોરલ વિચ વી લર્ન ફ્રોમ ધીસ ચેપ્ટર, right? So this was the session of today. Until we are meeting next time, what are we going to say? We are going to say bye. Sitting in her nest when elephant came to her tree and started shaking the tree so much that the eggs began to roll in her nest. Sparrow was angry and told the elephant that she would tie him up if he shook the tree again. The elephant laughed and went away. It was a hot day, and the thirsty sparrow came to the river to drink water. Crocodile scared her and did not let her drink any water. Sparrow was angry and told the selfish crocodile that she would tie him up if he did the same thing again. Crocodile laughed at Sparrow and she flew back to her nest. Next morning, Sparrow took a thick creeper from the tree and tied tight knots around the necks of both elephant and crocodile. She then came to the middle of the long creeper and asked both of them to try to get away from her by pulling away. Elephant and crocodile pulled and pulled but could not move at all. Sparrow laughed away and they did not trouble her again.